નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. દરેકને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ધોરણ 9ની અંદર આપણો પ્રથમ જે લેસન ચાલી રહ્યું છે ચિતા સ્ટીયર્સ, આ ચિતા સ્ટીયર્સના ક્વેશ્ચન આન્સરની ચર્ચા આપણે કરતા હતા. તો તમારા હવે એ ચોથો પેરેગ્રાફ જે ટિક કરવાનો છે, અંડરલાઈન કરવાનો છે, ફોર્થ પેરેગ્રાફ. આ ફોર્થ પેરેગ્રાફ શરૂ થાય છે હી ડિસાઇડેડ. હી ડિસાઇડેડ થી ફોર્થ પેરેગ્રાફ શરૂ થાય છે અને એ પૂરો થાય છે સ્ટીલ વન. સ્ટીલ વન આટલે આ પેરેગ્રાફ પૂરો થાય છે. તમારા મિત્રો ખાલી બુકની અંદર માત્ર ટીક જ કરવાનું છે, કશું લખવાનું છે નહીં એનું, બરાબર. હવે આપણે આ જે ચોથો પેરેગ્રાફ છે એ નોટબુકની અંદર ઉપર લખી દઈશું. ફકરો ફોર્થ, ચોથો ફકરો, એનો પ્રથમ પ્રશ્ન. ખાસ ધ્યાન આપશો. વાય ડીડ ઇડિથ થિંક ઓફ કેચિંગ અ ચીતા કપ? શા માટે ઈદી ચીતાના બચ્ચાને પકડવાનું વિચાર્યું હતું? શા માટે ઈદીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું વિચાર્યું હતું? શા માટે એના મનમાં એવો વિચાર આવ્યો હતો કે આપણે ચિત્તાના બચ્ચાને પકડી લઈએ? બરાબર. ઇંગ્લિશમાં પ્રશ્ન આવો છે મિત્રો, ખાલી તમારી સમજણ માટે લખું છું. વાય ડીડ, ખાસ ધ્યાન આપશો, વાય ડીડ ઈદી થિંક ઓફ કેચિંગ અ ચીતા? કપ. આવો પ્રશ્ન છે મિત્રો. હવે આ પ્રશ્નનો જવાબ લખતી વખતે ખાસ તમને શીખવાડ્યું છે કે પ્રશ્ન શાનાથી પૂછવામાં આવ્યો છે? વાય થી પૂછવામાં આવ્યો છે. કયો કાળ દર્શાવવામાં આવેલો છે? સાદો ભૂતકાળ. કારણ કે ડીડ એ સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં ઉપયોગમાં લેવાય છે. હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે શરૂઆત શાનાથી કરવી પડશે? ઈદી થોટ. કેમ ઈદી થોટ લખ્યું? ડીડ જ્યારે આપણે દૂર કરીએ છીએ ત્યારે જે ક્રિયાપદ આપેલું હોય, જે વર્બ આપેલું હોય એ વર્બનું આપણે ભૂતકાળ લખવું પડશે. ઈદી થોટ ઓફ કેચિંગ અ ચીતા કપ. ઈદીએ વિચાર્યું હતું કે ચિત્તાના બચ્ચા પકડીશું, અથવા એને પકડ્યા હતા એવું એને વિચાર્યું હતું. કેમ? સો ધેટ, કે જેથી. આવો જવાબ છે સો ધેટ. આ કંજક્શન મૂકવામાં આવ્યું, કે જેથી. આનો અર્થ શું થશે? કે જેથી he would train it to hunt for him. તે પોતાના માટે શિકાર કરવા તેમને ટ્રેન એટલે કે તાલીમ આપી શકે. એટલા માટે ઈદીએ ચિત્તાના બે બચ્ચા પકડવાનું વિચાર્યું હતું. ઈદીએ ચિત્તાના બચ્ચા પકડવાનું વિચાર્યું હતું કે જેથી તે તેને તાલીમ આપી શકે. શાના માટે? હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરવાની તાલીમ આપી શકે. એટલા માટે ઈદીએ ચિત્તાના બચ્ચા કેચિંગ એટલે કે પકડવાનું વિચાર્યું હતું. તો આ હતો મિત્રો આપણો પ્રથમ ક્વેશ્ચન અને એનો આન્સર. હવે સેકન્ડ જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન જુઓ તમે.
તો એવો છે why was ઈદી pleased with his idea? ઈદી પોતાના વિચારથી શા માટે ખુશ હતો? ઈદીને આ ચિત્તાના બચ્ચા પકડવાનો વિચાર આવ્યો હતો, એ વિચારથી શા માટે ખુશ હતો? why was ઈદી pleased with his idea? તો ઈદી was pleased with his idea because why ના પ્રશ્નનો જવાબ આપણે શાનાથી આપીશું? because થી આપીશું. because he thought that તેણે વિચાર્યું હતું કે he would have to only order the cups, એને માત્ર હુકમ જ કરવો પડશે બચ્ચાને, to hunt a deer for him, કે તેના માટે હરણ મારીને લાવ, and thus અને આ રીતે his life would be very comfortable, તેનું જીવન એ અનુકૂળ ભર્યું બની જશે. એટલા માટે ઈદીનો વિચાર એ ખૂબ જ આનંદ અપાવે એવો હતો. ઈદીનો વિચાર એટલા માટે આનંદ અપાવે તેવો હતો કારણ કે તેણે વિચાર્યું હતું કે તેને માત્ર ઓર્ડર જ કરવો પડશે, તેને માત્ર હુકમ જ કરવો પડશે કે ડિયરને મારી લાવ, એટલે કે હરણને મારી લાવ, અને પોતાનું જીવન એ ખૂબ જ અનુકૂળ થઈ જશે. એ વિચારથી આ ઈદીનો વિચાર એ એના માટે આનંદ અપાવે તેવો હતો. થર્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે. તો વોટ ડીડ ઈદી ડિસાઇડ ટુ ડુ? ઈદીએ શું કરવાનું નક્કી કર્યું હતું? ઈદીએ શું કરવાનું નક્કી કર્યું હતું? એકદમ ઈઝી પ્રશ્ન છે. વોટ ડીડ ઈદી ડિસાઇડ ટુ ડુ? વોટ ડીડ ઈદી ડિસાઇડ ટુ ડુ? તો ઈદી ડિસાઇડેડ, ડીડ નીકળી ગયો એટલે આપણે ક્રિયાપદનું શું કરીશું? ભૂતકાળનું રૂપ મૂકીશું. ઈદી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ, બચ્ચાની પાછળ પાછળ જવાનું, એન્ડ સ્ટીલ વન, અને એક ચોરી લેવાનું. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કોઈ પણ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો હોય ત્યારે એનો આન્સર એ ફકરામાંથી જ હોવો જોઈએ. બાકી તમને પાઠના અનુરૂપ જો એ પ્રશ્નનો જવાબ આવડશે તો એ જવાબ લખવાનો નથી. પેરેગ્રાફમાં એ પ્રશ્નનો જવાબ શું આપેલો છે એ વિચારી અને એને આધારે એનો જવાબ લખવાનો છે. ફરીથી એકવાર થર્ડ ક્વેશ્ચન કહી દઉં. વોટ ડીડ ઈદી ડિસાઇડ ટુ ડુ? ઈદીએ શું કરવાનું નક્કી કર્યું હતું? તો ઈદી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ, બચ્ચાનો પીછો કરવો, એન્ડ સ્ટીલ વન, અને એક ચોરી લેવાનું વિચાર્યું હતું. હવે ફિફ્થ પેરેગ્રાફ આપણો, પાંચમો પેરેગ્રાફ. પાંચમા પેરેગ્રાફની શરૂઆત થાય છે ફ્રોમ હિઝ. આટલાથી આ પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે અને પૂરો થાય છે ટુ ટાઇની કપ્સ. આટલા સેકન્ડ પેરેગ્રાફ એટલે આજનો સેકન્ડ, બાકી ફિફ્થ પેરેગ્રાફ માટે તમારા બુકની અંદર આ અંડરલાઈન કરવાનું છે. હવે આપણે અહીંયા ફિફ્થ પેરેગ્રાફ લઈએ. એની અંદર ફર્સ્ટ ધ્યાન આપશો. વાય વોઝ ઇટ ઇઝ નોટ ડેન્જરસ ફોર ઈદી ટુ સ્ટીલ કપ્સ? ઈદી માટે બચ્ચા ચોરવા શા માટે ભયાનક નહોતા? ઈદી માટે બચ્ચા ચોરવા શા માટે ભયાનક ન? એકદમ ઈઝી છે મિત્રો, પ્રશ્ન લખીને સમજાવું. Why was it not dangerous
for ed to steal a cup. આવો એક પ્રશ્ન છે કે ઈદી માટે બચ્ચાને સ્ટીલ એટલે ચોરવું એ શા માટે ભયજનક નહોતું? તો it was not dangerous for ઈદી to steal a cup because ઈદી માટે બચ્ચા ચોરવા એ ભયાનક નહોતું કારણ કે ઈદી know that ઈદી જાણતો હતો કે a cheetah never attack a man ચિત્તા ક્યારે મનુષ્ય ઉપર હુમલો કરતો નથી અને સો તેથી it was not dangerous to steal a cup અને એટલા માટે બચ્ચા ચોરવા એ એના માટે ભયજનક નહોતું. આ રીતે પણ તમે લખી શકો છો પ્રશ્નનો જવાબ. ગાઈડની અંદર એ રીતે આપ્યો છે કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ તેના અનુભવને કારણે ઈદી નો ધેટ ઈદી જાણતો હતો કે ચિત્તા ક્યારે મનુષ્યને નુકસાન પહોંચાડતા નથી તેથી બચ્ચા ચોરવા એ ઈદી માટે ભયજનક નહોતું. ઓકે, ફરીથી એકવાર ઇંગ્લિશમાં કહી દઉં કે આપણે આ રીતે જવાબ લખીએ કે it was not dangerous for ઈદી to steal a cup because ઈદી know that cheetah never attack a man. ચિત્તા મનુષ્ય ઉપર ક્યારે પણ હુમલો કરતા નથી એવું ઈદી પોતાના અનુભવોને કારણે જાણતો હતો. ઓકે, હવે એનો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ? સાંજના સમયે માદા ચિત્તાએ શું કર્યું હતું? મધર ચિત્તા એટલા માટે જવાબ લખ્યો છે કે પુલ્લિંગ નહીં પણ સ્ત્રીલિંગ હતું એટલે આપણે ગુજરાતીમાં શું લખીશું? માદા ચિત્તા. ઓકે, પ્રશ્ન આવો છે. પ્રશ્ન એકદમ ઈઝી છે. વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ? સાંજના સમયે શું કર્યું હતું? તો જુઓ આપેલું જ છે એટ સનસેટ. ફકરાની અંદર જુઓ એટ સનસેટ એટલે કે એની જગ્યાએ આપણે લખ્યું ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે. ધ મધર ચિત્તા હાઇડ હર કપ્સ ઇન ધ થિક બુશ. એક ગાઢ જાળીની અંદર માદા ચિત્તાએ પોતાના બચ્ચાઓને સંતાડી દીધા હતા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને ઝરણા તરફ આગળ વધી હતી. કેમ કે સાંજના સમયે શિકાર માટે એને હરણ મળી રહે એ માટે પોતાના બચ્ચાઓને ગાઢ જાળીની અંદર સંતાડી અને પોતે ઝરણા તરફ જવા માટે આગળ વધી હતી. હવે એનો થર્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વોટ હેપન? કઈ ઘટના બની? વોટ હેપન એટલે કઈ ઘટના બની? વેન એટલે જ્યારે ધ મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, જ્યારે માદા ચિત્તા ઝરણા તરફ જવા નીકળી. માદા ચિત્તા ઝરણા તરફ જવા નીકળી ત્યારે કઈ ઘટના બની હતી? કઈ ઘટના બની હતી? તો જોઈએ. વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, જ્યારે માદા ચિત્તા ઝરણા તરફ જવા નીકળી હતી ત્યારે ઈદી picked up his net. ઈદીએ પોતાની નેટ લઈ એન્ડ સ્પીયર અને ભાલો લઈ રેન ઇન્ટુ ધ બુશ એ જાળીમાં દોડવા લાગ્યો ટુ કેચ અ કપ્સ. શા માટે? બચ્ચાઓને પકડવા માટે. ઓકે, તો આ એ ફિફ્થ પેરેગ્રાફનો થર્ડ ક્વેશ્ચન હતો. એકદમ ઇઝી છે મિત્રો. હવે આપણે સિક્સ્થ એટલે કે છઠ્ઠો ફકરો જોઈશું. આ
રાઇટ ડાઉન કરી લેશો, લખી લેજો. જો મિત્રો છઠ્ઠો પેરેગ્રાફ, છઠ્ઠા પેરેગ્રાફની શરૂઆત થાય છે he showed to. આટલાથી પેરેગ્રાફની શરૂઆત થાય છે અને એ પેરેગ્રાફ પૂરો થાય છે a big basket. a big basket. આ આપણો છઠ્ઠો પેરેગ્રાફ છે. અહીંયા આપણે લખી દઈશું નોટબુકની અંદર તમારી કે પેરેગ્રાફ 6 એનો પ્રથમ ક્વેશ્ચન જોઈએ આપણે. હાઉ મેની કપ્સ ડીડ ઈડી સી? ઈદીએ કેટલા બચ્ચા જોયા હતા? એકદમ ઈઝી છે. ઈદીએ કેટલા બચ્ચા જોયા હતા? ઈદીએ કેટલા બચ્ચા જોયા હતા? તો મિત્રો આપણને ખબર છે કે ઈદીએ 2 બચ્ચા જોયા હતા, પણ આનો જવાબ લખવામાં ઈદીએ જોયા હતા 2 ટાઇની કપ્સ, 2 નાના બચ્ચા ઈદીએ જોયા હતા. સેકન્ડ ક્વેશ્ચન, પહેલો એકદમ ઈઝી હતો. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. તો બીજો પ્રશ્ન, વાય કુડ ધ કપ્સ નોટ રન અવે? બચ્ચા શા માટે દોડી શકતા નહોતા? બચ્ચા શા માટે દોડી શકતા નહોતા? પ્રશ્ન આવો છે, વાય કુડ the cups not run away? તો જવાબમાં આપણે શું લખીશું? the cups could not run away. બચ્ચા દોડી શકતા નહોતા because, કારણ કે they were too young, તે ખૂબ જ નાના હતા. પ્રશ્નમાંથી જવાબ લેવાનો છે. the cubs could not run away because they were too young. બચ્ચા ઝડપથી દોડી શકતા નહોતા કારણ કે તે ખૂબ જ નાના હતા. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો, ધ્યાન રાખજો. તમારે ઇંગ્લિશ લખવાની જરૂર નથી. હાઉ ડીડ ઈદી કેચ ધ ચીતા કપ? ઈદીએ ચિત્તાના બચ્ચાઓને કઈ રીતે પકડ્યા હતા? ઈદીએ ચિત્તાના બચ્ચાઓને કઈ રીતે પકડ્યા હતા? તો જોઈએ મિત્રો, ઈદી થ્રુ ધ નેટ ઓવર ધ કપ્સ. ઈદીએ સૌપ્રથમ પોતે પોતાની સાથે જે નેટ લાવ્યો હતો એ નેટ બચ્ચા ઉપર ફેંકી હતી. કોટ ધેમ, એની અંદર બચ્ચાને પકડ્યા હતા. ડ્રેગ ધેમ, ત્યારબાદ એ નેટ શું કરી હતી? પોતાની તરફ ખેંચી હતી. એન્ડ હાઇડ ધેમ, અને એમને સંતાડી દીધા હતા અંડર અ બિગ બાસ્કેટ. એક મોટી ટોપલીમાં આ બંને બચ્ચાઓને સંતાડી દીધા હતા. ફરીથી એકવાર કહી દઉં મિત્રો, ઈદી થ્રો ધ નેટ ઓવર ધ કપ્સ. ઈદીએ બચ્ચાઓ ઉપર નેટ ફેંકી હતી. કોટ ધેમ, તેમને પકડ્યા હતા. ડ્રેગ ધેમ, પકડ્યા પછી એમને ખેંચ્યા હતા. એન્ડ હાઇડ ધેમ, અને એમને સંતાડી દીધા હતા અંડર અ બિગ બાસ્કેટ, એક મોટા ટોપલામાં. ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો. વાય ડીડ ઈદી કેચ બોથ ધ કપ? ઈદી શા માટે બંને બચ્ચાઓને પકડ્યા હતા?
ઈદીએ બંને બચ્ચાઓને શા માટે પકડ્યા હતા? ઈદીનો વિચાર એવો હતો કે હું મારા માટે શિકાર કરી લાવો એવો એક બચ્ચાને પકડું, પણ ઈદીએ બે બચ્ચાને શા માટે પકડ્યા હતા? ઈદી કોટ બોથ ધ કપ્સ. ઈદીએ બંને બચ્ચાઓને પકડ્યા હતા કારણ કે હી થોટ ધેટ, તેણે એવું વિચાર્યું હતું કે ઇટ વોઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ધેન વન. એક ગુલામ કરતાં બે ગુલામ સારા એવું વિચારી ઈદીએ બે બચ્ચાઓને પકડ્યા હતા. ઈદીએ એવું વિચાર્યું હતું કે એકની જગ્યાએ બે બચ્ચાને પકડવા, કારણ કે એક નોકર કરતાં એક ગુલામ કરતાં બે સારા એવું ઈદીએ વિચાર્યું હતું. ત્યારબાદ 7th પેરેગ્રાફ, એની શરૂઆત થાય છે ધ મધર ચીતા. ધ મધર ચીતાથી એની શરૂઆત થાય છે અને એ પેરેગ્રાફ પૂર્ણ થાય છે ધ નેક્સ્ટ ઇવનિંગ. નેક્સ્ટ ઇવનિંગ એ પેરેગ્રાફ પૂર્ણ થાય છે. આપણો એરિયો ફકરો છે 7 અને એનો પ્રથમ ક્વેશ્ચન, વોટ વોઝ ધ રિએક્શન ઓફ મધર ચીતા? મધર ચીતા એટલે કે માદા ચીતાએ શી પ્રતિક્રિયા આપી when she found her cubs missing? જ્યારે તેના બચ્ચાઓ એને જડ્યા નહીં ત્યારે. જ્યારે માદા ચિત્તાના બચ્ચા મળ્યા નહીં ત્યારે તેણે શી પ્રતિક્રિયા આપી હતી? પ્રશ્ન આવો છે, વોટ વોઝ ધ reaction of the mother cheetah when she found her cubs મિસિંગ. ખાસ ધ્યાન રાખશો મિત્રો આ પ્રશ્નની અંદર વેન સી કોના માટે વપરાણો છે? મધર ચીતા માટે. વેન ધ મધર ચીતા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ, જ્યારે માદા ચીતાએ શોધતા જાણવા મળ્યું કે બચ્ચા ખોવાઈ ગયા છે, સી બીકેમ એંગ્રી, તેણીની ખૂબ જ ગુસ્સે થઈ હતી, એન્ડ જમ્પડ વાઇડલી, અને મોટા કૂદકા ભરવા લાગી. તો આ બે પ્રતિક્રિયાઓ દર્શાવી. એને જ્યારે ખબર પડી કે તેના બચ્ચા ખોવાઈ ગયા છે, મળતા નથી, ત્યારે તેણીની મોટેથી પહેલાં તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને મોટેથી કૂદકા ભરવા લાગી. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન, વોટ હેપન ટુ મધર ચીતા એટ લાસ્ટ? અંતે માદા ચીતા વોટ હેપન ટુ મધર ચીતા એટ લાસ્ટ સાથે કઈ ઘટના બની હતી? અંતે માદા ચીતા સાથે કઈ ઘટના બની હતી? એટલે કે એના બચ્ચા મળ્યા નહીં, એ ગુસ્સે થઈ, ઊંચા કૂદકા ભરવા લાગી, ત્યારબાદ એની સાથે કઈ ઘટના બની? તો ધ્યાન રાખો મિત્રો, એટ લાસ્ટ અંતે ધ મધર ચીતા વોઝ સો સેડ, માદા ચીતા ખૂબ જ દુઃખી થઈ ગઈ, ધેટ કે સી બિગન ક્રાઇંગ,
તેણીએ રડવાનું શરૂ કર્યું એન્ડ ક્રાઇડ ફોર ધ ઓલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. આખી રાત્રિ અને બીજા દિવસ સાંજ સુધી આ માદા ચિત્તા રડતી જ રહી. ફરીથી એકવાર કહી દો. એટ લાસ્ટ, અંતે, ધ મધર ચિત્તા વોઝ સો સેડ, માદા ચિત્તા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. ધેટ કે સી બિગન ક્રાઇંગ, તેણીની રડવા લાગી હતી. એન્ડ ક્રાઇડ ફોર ધ ઓલ નાઇટ, આખી રાત્રિ દરમિયાન રડી હતી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજા દિવસ સાંજ સુધી આ માદા ચિત્તા એ રડતી રહી હતી. તો મિત્રો, આજે આપણે 7 પેરેગ્રાફ સુધી કમ્પ્લીટ કર્યું છે. જેટલા ફકરા દરરોજના દરરોજ તૈયાર થાય, જેટલા ચલાવીએ એટલા તમારે તૈયાર કરવાના રહેશે. આવતીકાલે એની આગળની માહિતી ચલાવીશું. થેન્ક યુ.